નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે અમિત શાહને લઈને। જી હા મિત્રો, હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીના નેતાઓ હવે સભાઓ ગુંજવી રહ્યા છે અને પ્રચાર પ્રસાર માટે ફરી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો અત્યારે હાલમાં મોટા સમાચાર અમિત શાહને લઈને આવ્યા છે। વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર સોમવારે જીડી કોલેજ બેગુસરાયથી ટેક ઓફ કરતી વખતે ભારે પવનના દબાણ હેઠળ ફંગોળાઈ ગયું હતું। તો હેલિકોપ્ટર પટના તરફ પશ્ચિમ તરફ ઉડવાનું હતું, પરંતુ હેલિકોપ્ટર ઉપડતાની સાથે જ એ પશ્ચિમ તરફ જવાને બદલે પૂર્વ તરફ ફંગોળાઈ ગયું હતું। આ પછી હેલિકોપ્ટર ઉપર ઉડવાને બદલે લગભગ 2 ફૂટ નીચે આવી ગયું હતું, પરંતુ પાયલટે તેને કાબૂમાં રાખ્યું। આ પછી પશ્ચિમ તરફ સીધી ઉડાન ભરી શક્યું હતું। જી હા મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે બેગુસરાય અને ઝાંઝરપુરમાં ચૂંટણી રેલીઓનું સંબોધન કર્યું હતું। શાહ લગભગ 3 કલાક બિહારમાં રહ્યા હતા, તો બેગુસરાયમાં શાહે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ માટે વોટ માંગ્યા હતા।